પ્રમેય નંબર 2 f અને g વાસ્તવિક વિધેયો છે અને f of g એ c આગળ વ્યાખ્યાયિત છે. જો g એ c આગળ સતત હોય અને જો f એ g of c આગળ સતત હોય તો f of g પણ c આગળ સતત છે. ટૂંકમાં f અને g સતત હોય તેનું સંયોજન પણ સતત થાય. એના બેઝ પર આપણે એક્ઝામ્પલ જે એક્સરસાઇઝ 5.1 એક્ઝામ્પલ નંબર 31 સાબિત કરો કે વિધેય fx cos of x² સતત વિધેય છે. ધારો કે g of x cos x, g એ r પર સતત છે, cos વિધેય એ r પર સતત છે. h of x x², h એ r પર સતત છે. x² એટલે બહુપદી r પર સતત છે. હવે હું g અને h નું સંયોજન કરું. g of h of x g of h of x, g of what is x? x². વિધેય g માં x ની જગ્યાએ x² મૂકો. વિધેય gx cos x ની જગ્યાએ x² cos of x². therefore g of h cos x² એ સતત વિધેય છે. દાખલા તરીકે તમે સંયોજન આવું કરો, h of g of x, h અને g નું સંયોજન, g અને h નું સંયોજન, તો તમને આવું રિઝલ્ટ મળશે. h of g of x, h what is gx? cos x. વિધેય h માં x ની જગ્યાએ cos x મૂકો, x ની જગ્યાએ cos x, તો આ બનશે cos x હોલ સ્ક્વેર બન્યો. આને કહેવાય cos² x. આ cos x² છે, આ બનશે cos² x બનશે. બરાબર. જો તમને એવું થાય કે g of h નું સંયોજન કરું કે h of g નું સંયોજન, તો બંનેનું કરી જ નાખવાનું આ રીતે. બરાબર. અને એક રિઝલ્ટ આપણને મળી જશે કે cos of x પર જોઈએ છે cos² x કે આપણે તો cos of x² જોઈએ છે. બરાબર. એટલે આની જરૂર નથી. આમ કરશો તો cos² x મળશે આપણને. આ પણ સતત જ વિધેય છે, પણ આપણે cos x² માંગ્યું છે, cos² x નથી માંગ્યું. સાબિત કરો કે fx mod cos x સતત વિધેય છે. અહીંયા આપણે hx અને gx cos x અને માનાંક ધારીશું. ધારો કે hx gx cos x, g એ r પર સતત છે. hx mod x, આ માનાંક છે, માનાંક પણ r પર સતત છે. therefore h of g of x h of g of x, h of what is gx? cos x. વિધેય h માં x ની જગ્યાએ cos x મૂકી દો તો mod cos x. therefore h of g એ સતત વિધેય છે. g r પર સતત છે, h એ માનાંક r પર સતત છે, એટલે એનું સંયોજન પણ r પર સતત વિધેય છે.
33 sin of mod x વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો. ધારો કે gx is equal to sin x, g એ r પર સતત છે, hx is equal to mod x, h એ r પર સતત છે. g of h of x is equal to g of h of x, g of what is hx? mod x. વિધેય g માં x ની જગ્યાએ mod x મૂકી દો તો sin of mod x બનશે. therefore g of h એ r પર સતત છે. fx is equal to mod x fx is equal to mod x minus mod x plus 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. હવે આ mod x એટલે આવું થાય x greater than or equal to 0 minus x less than 0 અને mod x plus 1 is equal to x plus 1 greater than or equal to 0 x greater than or equal to minus 1 minus x plus 1 less than 0 x less than minus 1. ટૂંકમાં x ની જગ્યાએ x plus 1 છે, બરાબર. આ જ વ્યાખ્યા પરથી mod x plus 1 આ રીતે લખી શકીએ આપણે. હવે આ માનાંક ક્યાં આગળ 0 થાય છે? x બરાબર 0 આગળ 0 થાય છે અને આ માનાંક x બરાબર -1 આગળ 0 થાય છે એટલે સંખ્યા રેખાના હું ભાગ પાડી દઉં. -1 0 x less than -1 આ ભાગ -1 less than or equal to x less than 0 -1 થી 0 ની વચ્ચે અને આ ભાગ 0 less than or equal to x 0 કે એના કરતા મોટો આ રહ્યો x greater than એને લખ્યું 0 less than or equal to x x less than 0 આ રહ્યો અને minus 1 less than or equal to x -1 less than or equal to x less than 0. ઓકે, એટલે સંખ્યા રેખાના 1 2 અને 3 ભાગ પાડી દીધા. હવે એના પર વિધેય વ્યાખ્યાયિત કરી આપણે કે fx is equal to -1 થી કોઈ પણ નાની વાસ્તવિક સંખ્યા માટે આ માનાંક નેગેટિવ આવે. માનાંકોના વિચારશો નહીં. દાખલા તરીકે -1 થી નાની સંખ્યા -2 તો આ માનાંક નેગેટિવ, તો આને લખાય -x. હવે દાખલા તરીકે મેં -2 x is equal to -2 લીધા. માનાંક વિચારશો નહીં. -2 plus 1 એટલે -1 થયો એટલે અંદરની સંખ્યા નેગેટિવ થઈ એટલે આપણે આ નેગેટિવ અને આ નેગેટિવ x plus 1 -1 થી નાની સંખ્યા વિચારો. દાખલા તરીકે મેં -2 લીધા. -2 માનાંકમાં -2 માનાંક -2 આપણે આમ નામ નાખીએ માનાંક -2 લસરે તો 2 થઈ જાય. માનાંકની અંદરની સંખ્યા વિચારો તમે ફક્ત એટલે નેગેટિવ થવાની છે જેમાં માનાંક x.
ઓકે આ માઈનસ એઝ ઇટ ઇઝ. હવે -2 અહીંયા મેં મૂક્યો -2 + 1 એટલે -1 થયું એટલે એ ભાગ x + 1 પણ કેવો થયો નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ અને આવું લખાય -x પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. શરત એની x લેસ ધેન -1. ઓકે હવે -1 અને 0 ની વચ્ચે કોઈ સંખ્યા વિચારીએ. દાખલા તરીકે -1 ના લેશે, -1 લેશે તો 0 થઈ જશે. -1 અને 0 ની વચ્ચે દાખલા તરીકે -0.5 વિચારું છું. -0.5 એટલે માનાંક નેગેટિવ થવાનો. -0.5 પ્લસ 1 -0.5 પ્લસ 1 એટલે થશે 0.5 પોઝિટિવ આવે છે એટલે આગળ માઈનસ એઝ ઇટ ઇઝ અહીંયા લખાશે x પ્લસ 1 is equal to -x minus 1 is equal to -2x minus 1. એના માટેની શરત -1 less than or equal to x less than 0. ઓકે 0 કરતા મોટી સંખ્યા દાખલા તરીકે 3 વિચારું છું. માનાંકમાં 3 એટલે પોઝિટિવ રહેવાનું છે એટલે x. 3 + 1 4 પોઝિટિવ રહેવાનું છે એટલે માઈનસ આગળ માઈનસ એટલે એઝ ઇટ ઇઝ x + 1 is equal to -x x minus 1 x cancel થઈ જશે is equal to -1 0 less than or equal to x. ઓકે x less than -1 કઈ રીતે લીધા છે તો આ રહ્યા. પછી -1 less than or equal to x less than પહેલા તો માનાંક ક્યાં આગળ 0 થાય છે તો 0 અને -1 અને 0 આગળ માનાંક 0 થઈ જાય છે એટલે માનાંકના ભાગ પાડી દો 1 2 ને 3. આ x less than -1 આ વ્યાખ્યા પરથી આવે. હવે આ થયું -1 less than or equal to x અને less than 0 અને આ ભાગ થયો 0 less than or equal to એ આ રહ્યો આ ભાગ આ રહ્યો. હવે માનાંકની અંદર મેં -1 થી નાની સંખ્યા વિચારી એટલે આ માનાંક નેગેટિવ બન્યું. માનાંક -2 is equal to 2 એ તો પોઝિટિવ માનાંક વિચારવાનો જ નથી આપણે. -1 થી નાની સંખ્યા તો x કેવો થવાનો નેગેટિવ. -1 થી નાની સંખ્યા -2 વિચારે -2 + 1 નેગેટિવ થવાના. આ માઈનસ પેલો નેગેટિવ થવાનો એટલે માઈનસ મૂક્યા x + 1 -x x + 1 એટલે 1 થયું. હવે -1 અને 0 ની વચ્ચે કોઈક સંખ્યા વિચારે. દાખલા તરીકે -0.5 નેગેટિવ થયા. -0.5 એ પોઝિટિવ થાય છે આગળ માઈનસ એઝ ઇટ ઇઝ છે x + 1 લખ્યું એટલે -x -1 આની શરત લખી નાખી. આની શરત આ લખી નાખી. હવે 0 કરતા મોટી સંખ્યા દાખલા તરીકે 3 વિચારો. 3 પોઝિટિવ 3 + 1 એટલે પોઝિટિવ થવાનું -x + 1 x x કેન્સલ -1 બાજુમાં શરત. હવે આપણે -1 બે વખત છે એટલે -1 ની ડાબી જમણી લિમિટ ચેક કરીશું. 0 બે વખત થયો એટલે 0 ની ડાબી જમણી ચેક કરીશું. લિમિટ f of x when x tends to -1 right side એનો મીનિંગ થયો x greater than -1 x greater than -1 એટલે આને કહે -1 less than x -1 less than x આ વિધેય લો is equal to limit -2x -1 x tends to -1 x ની જગ્યાએ -1 -2 -1 is equal to 2 -1 1. limit f of x x tends to -1 left side એટલે કે x less than -1 is equal to limit 1 x tends to -1 left side is 1 f of -1 f of -1 x is equal to -1 આ રીતે લેવાનું છે આપણે -2 -1 -1 1 therefore
limit f of x tends to -1 right side is equal to limit f of x tends to -1 left side is equal to f of -1. Therefore f a x is equal to -1 આગળ સતત છે. હવે x is equal to 0 આગળ સાતત્ય ચેક કરીએ. લિમિટ f of x tends to 0 right side આનો મીનિંગ થયો x greater than 0 0 less than x -1 is equal to limit of -1 x tends to 0 right side is equal to -1. limit f of x tends to 0 left side એટલે કે x less than 0 limit of x less than 0 આ રહ્યું -2x -1 x tends to 0 left x બરાબર 0 મૂકશો એટલે -1 રહેશે અને f of 0 x is equal to 0 માટે -1 છે. Therefore limit f of x tends to 0 right side is equal to limit f of x tends to 0 left side is equal to f of 0. Therefore f a x is equal to 0 આગળ સતત છે. Therefore f a r પર સતત છે. Therefore f a અસતત થાય તેવા બિંદુઓ ન મળે. આપણને જ્યાં અસતત થાય તેવા બિંદુઓ x બરાબર -1 આગળ સતત x બરાબર 0 આગળ સતત એટલે આખી વાસ્તવિક સંખ્યા r પર સતત થશે એટલે અસતત થાય તેવા બિંદુઓ ન મળે. ટૂંકમાં જો તમારે આનું સાતત્ય આમ પણ ચેક કરી શકો છો. સતત માનાંક x સતત છે, માનાંક x+1 સતત છે, બે વિધેયો સતત છે એટલે f અને g ના બાદબાકીના ગુણધર્મ પરથી વિધેય g અને h ના બાદબાકી g સતત છે, gx mod x સતત છે, hx mod x+1 r પર સતત છે એટલે એની બાદબાકી પણ સતત હોય. આવું પણ લખી શકો. પણ આ મેથડ મેં એટલા માટે કરાયું કે તમને વિધેય બનાવતા આવડે. આ રીતે વિધેય બનાવતા આવડે તો વિકલનીયતા પણ ચકાસવાની આવી શકશે. આગળ હવે વિકલનીય આવશે તમારે વિકલનીયતા. તો વિકલનીયતા ચકાસવા માટે આવી રીતના વિધેય બનાવતા તમને આવડવું જોઈએ. આમ તો સતત માટેનું આ બહુ શોર્ટ મેથડ જ છે કે mod x r પર સતત છે, mod x+1 r પર સતત છે, બે વિધેયો સતત હોય તો એમની બાદબાકી પણ સતત હોય એટલે અસતત થાય ત્યાં બિંદુ મળે નહીં. આવું સીધું શોર્ટમાં તમે લખી શકો. પણ આ મેથડ મેં એટલા માટે કરાય કે તમને આ વિધેય બનાવતા આવડે કે x <(-1) વખતે 1 -1 less than or equal to x less than 0 વખતે -2x -1 અને 0 less than or equal to x વખતે -1. આ વિધેય કઈ રીતે બને છે એના માટે મેં તમને આ મેથડ કરાય. બાકી તો તમે સીધું લખી શકો mod x r પર સતત, mod x+1 r પર સતત એટલે બંને વિધેયની બાદબાકી પણ r પર સતત. પણ વિકલનીયતા ચેક કરવાનું આવશે ત્યારે આવું વિધેય બનાવવું પડશે. એ તમને વિધેય બનાવતા આવડે એટલા માટે આ મેથડ કરી છે ખાસ. વિકલનીયતા ધારો કે એક વાસ્તવિક વિધેય છે અને c તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો દર્શાવેલ લક્ષનું અસ્તિત્વ હોય તો વિધેય f નું c આગળ વિકલિત લિમિટ f of c plus h minus f of c upon h when h tends to 0 દ્વારા વ્યાખ્યાયિત કરાય છે. f નું c આગળનું વિકલિત f' c અને f' c અથવા d by dx of fx at x is equal to c. c આગળ વિકલન વિધેયનું d by dx નો અર્થ થાય વિધેયનું x ની સાપેક્ષ વિકલન. વિધેયનું x ની સાપેક્ષ વિકલન કર્યા પછી x is equal to c. જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો f' x is equal to limit of f of x plus h minus f of x upon h when h tends to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયને f નું વિકલિત કહેવાય.
જો y fx હોય તો f ના વિકલિતને dy dx, વિધેય y બરાબર fx હોય તો dy dx f'(x) અથવા y' દ્વારા પણ દર્શાવાય છે. અને dy dx અથવા y' ને પ્રથમ વિકલન કહેવાય. વિધેયનું વિકલિત શોધવાની પ્રક્રિયાને વિકલન કહે છે. f'(x) એ fx નો x ને સાપેક્ષ વિકલિત છે. જો વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો તે ક્લોઝ ઇન્ટરવલ a to b પર વિકલનીય છે તેમ કહેવાય. બિંદુ a અને b આગળના ડાબી બાજુ અને જમણી બાજુના વિકલિત લેવામાં આવે છે. જો વિધેય ઓપન ઇન્ટરવલ a to b પરના પ્રત્યેક બિંદુએ વિકલનીય હોય તો તે ઓપન ઇન્ટરવલ a to b માં વિકલનીય છે તેમ કહેવાય. આ બેઝ આપણે ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત હોય ત્યાં પણ આવવા જ આવ્યું હતું કે a આગળ ડાબી બાજુની લિમિટ અને b આગળ જમણી બાજુની લિમિટ. ટૂંકમાં જો અહીંયા એવું કીધું છે કે લક્ષનું અસ્તિત્વ હોય તો, જો લક્ષનું અસ્તિત્વ ન હોય તો આપણે શું કરવાનું? h ની જમણી બાજુની લિમિટ, h ની ડાબી બાજુની લિમિટ શોધવાની. બંનેનું અસ્તિત્વ હોવું જોઈએ, બંને સમાન હોય તો વિધેય વિકલનીય છે તેમ કહેવાય. આ લક્ષનું અસ્તિત્વ આપણને ન હોય તો શું થાય? તો h ની જમણી બાજુ લિમિટ ઓફ f of c plus h minus f of c upon h when h tends to 0 right side અને લિમિટ f of c plus h minus f of c upon h when h tends to 0 left side બંનેનું અસ્તિત્વ હોય અને બંને સમાન હોય તો વિધેયના વિકલનનું અસ્તિત્વ છે તેમ કહેવાય. પ્રમેય નંબર 3, જો f એ બિંદુ c આગળ વિકલનીય હોય તો તે બિંદુ c આગળ સતત છે. એટલે વિકલનીય વિધેય સતત કહેવાય. ઉપરના વિધાનનું પ્રતીક સત્ય નથી. એનો અર્થ એવો કે વિધેય સતત હોય તો તે વિકલનીય હોય પણ ખરું, ન પણ હોય. એટલે પ્રતીક સત્ય નથી. પ્રતીકનો અર્થ કે બિંદુ c આગળ સતત છે તો વિકલનીય હોય પણ ખરું, ન પણ હોય. પણ વિકલનીય હોય હંમેશા સતત હોય. ચલો ધારો કે u અને v એ x ના બે વિધેયો છે. u અને v x માં કોઈ વિધેય છે. d/dx of plus or u plus or minus v is equal to d/dx of u plus or minus d by. એટલે બે વિધેય સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય તો એક વિધેયનું વિકલન પ્લસ ઓર માઈનસ બીજા વિધેયનું વિકલન. હવે બે વિધેય ગુણાકારમાં આપ્યા હોય તો બંને વિધેય x માં જ છે. અચળ ના સમજતા ને u પણ x માં વિધેય છે, v પણ x માં વિધેય છે. તો એક વિધેય એવું ને એવું જ રાખવાનું. બીજા વિધેયનું વિકલન dv/dx પ્લસ જેનું વિકલન થઈ ગયું છે, v નું વિકલન થઈ ગયું તો v ને એઝ ઇટ ઇઝ રાખવાનું અને u નું વિકલન કરવાનું d/dx of u. આ થયો ગુણાકારનો નિયમ. બે વિધેય ગુણાકારમાં હોય અને એનું વિકલન કઈ રીતે કરવાનું? આગળ લખો અથવા પાછળ લખો ચાલી જશે, વચ્ચે પ્લસ છે એટલા માટે. હવે બે વિધેય ભાગાકારમાં હોય અને એનું વિકલન કરવું છે. આ 1 2 ને 3 નિયમ 11 માં આવી ગયા છે આપણે. તો આમાં છેદ એવો ને એવો જ, અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ, છેદનું વિકલન ભાગ છેદમાં છેદનો વર્ગ. આમાં આ ક્રમ જ જાળવવાનો, પણ વચ્ચે માઈનસ છે એટલે આ ક્રમ જ જાળવવાનો. આમાં ક્રમનો નિયમ છે. આ પહેલા લખો, આ પાછળ લખો ચાલશે, વચ્ચે પ્લસ છે એટલા માટે. જ્યારે ભાગાકાર માટે તમારે આ ક્રમ જાળવવો જ પડશે કે છેદ એવો ને એવો જ લખી નાખવાનું, અંશનું વિકલન કરવાનું, માઈનસ અંશ એવો ને એવો રાખો, છેદનું વિકલન કરો, છેદમાં છેદનો વર્ગ.